યમદૂત બની કલાકો સુધી કપડવંજમાં આઈસરનો આતંક. કપડવંજના ઉંતકંઠેશ્વર બાયડ સુધી કાળમુખી બની આઈસર. ઉંતકંઠેશ્વર પાસે બાઇક ચાલકને અડફેટે લઈ આઈસર ચાલક ભાગ્યો. ફિલ્મી ઢબે રેલિયા ચેકપોસ્ટ ઉપરના પોલીસ આળબંધ પણ ઉડાવ્યા. રેલિયા ચેકપોસ્ટ ફિલ્મી સ્ટાઇલમાં ઉડાવી હતી. કપડવંજના વાસણાના સ્થાનિકો દ્વારા આઈસરનો કરાયો પીછો. અરવલ્લીના બાયડમાં લોકોએ પકડી પાડ્યો આતંકી આઈસર. આઈસર ચાલક થયો વાહન મૂકીને ફરાર. બાયડ પોલીસ દ્વારા આઈસરનો કબજો લઈ તપાસ શરૂ કરવામાં આવી. ખેડા જિલ્લાની આંતરસુબા કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ તપાસ શરૂ. દહેગામથી ટ્રી ગાર્ડ લઈ આઈસર મોડાસા તરફ જવા નીકળી હોવાની સૂત્રો દ્વારા મળી માહિતી. અલ્તાફ શેખ. સંજય દુરાજી ઠાકોર નામ છે. વાસણા રાઠોડ કડાથી આઈસર વાળો ભાઈ બે જણને મારો વાસણા રાઠોડથી મહેપતસિંહ અને પોપટસિંહ બિહોલાને પાડીને આવતો રહ્યો. અમે ઠેઠ વાસણા રાઠોડથી બાયડ ઊંધી પીછો કર્યો હતો. એમને વાગેલું વધારે છે એટલા માટે અમે ઠેઠ બાયડ ઊંધી આવ્યા હતા પોલીસ સ્ટેશન ઊંધી, અને બાયડ ગાડી મૂકીને ભાઈ જતો રહેલો છે. એટલે ક્યાંથી વગાડીને આવી ગયા હતા ભાઈ? વાસણા રાઠોડ ગામથી. બરાબર. અને આગળ કપડવાનું બીજા કોઈને વાગેલું છે? હા, એ 2-3 જણને વાગ્યું હતું, અમને ખબર નહીં, પણ એ બધા અમારા જોડે આવ્યા હતા અને ગાડી અમને સપોર્ટ કર્યો હતો પકડાવવામાં ગાડી, બરાબર, પણ એ ભાઈ મૂકીને જતો રહ્યો હતો ગાડી. ઓકે.